જે સ્થાનિક ધારાસભ્ય પબુભા, તમે તો સ્થાનિક જ છો, લોકલ છો, કેટલી તકલીફ થતી હવે? તકલીફ અહીંયા ખરેખર દ્વારકાધીશની રાજધાની દ્વારકામાં છે, અહીંયા રેસિડેન્ટ છે એટલે પહેલાં તકલીફ તો ભગવાનને થતી હતી. અને જે અહીંયા આજથી લગભગ 15 થી 16 લાખ માણસો અહીંયા યાત્રુ આવે છે. એમાં ઘણા વૃદ્ધ હોય, ઘણા અપંગ હોય, ઘણું હોય, એ બધાને જોતા અને જે યાત્રુઓ આવે છે એના ઓછામાં ઓછા એક યાત્રુને 100 રૂપિયાનું સેવ થયું પૈસા. અને હિસાબ કરો કે લગભગ 16 લાખ માણસો આવે છે. તો એક તો બીજું કે જે બોટની અંદર જ્યાં બોટું હાલે છે ત્યાં ઓછામાં ઓછો 200-250 ફૂટ પાણી છે. આ તો ભગવાન દ્વારકાધીશની કૃપા છે કે હજી લગી આવા કોઈ એક્સિડન્ટ થયા નથી. પરંતુ આ સેતુ બાંધવાથી બધી રીતે એક મોટી સુવિધા થઈ ગઈ છે ને એક જોવાલાયક સ્થળ થઈ ગયું છે. રાતના અમારા ઓખાથી, દ્વારકાથી, બધી બાજુથી, મીઠાપુરથી અહીંયા જે લાઇટિંગનું જે જોવા આવે છે ને ત્યાં માણસો રાતના ફરવા આવે છે 12 વાગ્યા લગી. એટલે એક ચોપાટી જેવું જેમ બોમ્બેની અંદર છે એવી રીતે માણસોને ખૂબ મજા આવે છે. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો